અન્ય બેન્કિંગ કાઉન્ટરમાંથી જ્યાં નીચલા લેવલથી ખરીદદારી આવી છે એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક બંને સમજીએ કુણાલ. એક્સિસ 1240 પર ડે સાઈ પર ટ્રેડ થઈ રહ્યું છે. આઈસીઆઈસીઆઈ બેંક પર 1418ના જોઈ રહ્યા છે, જે 1420ના હાઈ છે એની આસપાસ કારોબાર કરી રહ્યું છે. આ બંને પ્રાઇવેટ બેંક્સ, કારણ કે અત્યાર સુધી જે એક અંડર પરફોર્મન્સ પ્રાઇવેટ બેંક્સમાં હતું એને કારણે નિફ્ટી બેંકમાં એક રેલી નથી જોઈ આપણે, પરંતુ અત્યારે આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ આ લેવલ્સ પર કઈ રીતે જોઈ રહ્યા છો આપ? આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ બંને કાઉન્ટર ટ્રેડ કરી રહ્યા છે, જે પ્રમાણેનો અત્યારનો વ્યૂ બંને કાઉન્ટરને લઈને બની ગયો છે મારો, આજના દિવસમાં સ્ટોક પોઝિટિવ જરૂરથી છે, પણ એક કોન્ફિડન્સ, એક કન્વિક્શન નથી આવ્યું કે નવી પોઝિશન બનાવીને ચાલી શકાય. પ્રેશર લેવલથી 1425 સુધીના લેવલ જોવા મળી છે, અને એ જો બ્રેક કરે તો પછી તમને 1460 સુધીના લેવલ આઈસીઆઈસીઆઈમાં આવતા જોવા મળી શકે છે. એક્ઝિસ્ટિંગ પોઝિશન તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. સામે સાઈડ એક્સિસની વાત કરું તો એક્સિસ અત્યારે આ લેવલ પર 1238 પાસે ટ્રેડ કરે છે. ટ્રેડિંગ પર્સપેક્ટિવથી 1230ના એસએલની સાથે પોઝિશન બનાવીને ચાલી શકાય. એટલા માટે 1260 સુધી આ લેવલ એઝ ટાર્ગેટ આપવાની આવતા જોવા મળી શકે. તો વ્યૂ આઈસીઆઈસીઆઈ બેંક અને સાથે એક્સિસ બેંક માટે